તો સ્વાગત છે મિત્રો। તો આપણે આવી ગયા છીએ પાછા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ સ્વાનિધિ યોજના। તમને મળશે 10,000 થી 50,000 સુધીની લોન। તો મિત્રો વધુ માહિતી માટે તમે અમારા વિડીયો જોઈ શકો છો। અને મિત્રો તમે અમારી વિડીયો જોતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હાલો વિડીયોમાં। તો મિત્રો ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ સ્વાનિધિ યોજના એક ઉત્તમ યોજના છે, જેમાં નાના પરિવારો, રિક્ષા ચાલકો અને સાયકલ સવારો અને ગરીબી રેખા નીચે રહેતા લોકોને 10,000 થી 50,000 સુધીની લોન વ્યાજ વગર આપવામાં આવે છે। પીએમ સ્વાનિધિ યોજના લોન યોજનામાં અરજી કરીને તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો। આ યોજનાને લગતી તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું, તો વિડીયો અંત સુધી જોજો। તો મિત્રો પીએમ સ્વાનિધિ યોજના તેનો ઉદ્દેશ શું છે તે આપણે વાત કરીશું। પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજનાનો ઉદ્દેશ નાના ઉદ્યોગો અને ઉદ્યોગ સહાયકારોને નાણાકીય સહાય પૂરી પાડીને સશક્તિકરણ કરવાનો છે, જે તેમને આત્મનિર્ભરતામાં ટેકો આપશે અને રોજગારમાં સર્જનની શક્યતાઓને વધારશે। પીએમ સ્વાનિધિ યોજના હેઠળ નાના ઉદ્યોગો અને ઉદ્યોગ સહકારીઓને લોન અને સહકાર સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી તેઓ નવા પ્રયાસો માટે મૂડી મેળવી શકે છે અને તેમનો વ્યવસાય વધારી શકે છે। નાના ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા પીએમ સ્વાનિધિ યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના સામાજિક અને આર્થિક રીતે વંચિત વર્ગની સમૃદ્ધિ તરફ એક પગલું આગળ વધારવાનો પ્રયાસ કરે છે। નિયમિત ચૂકવણીને પ્રોત્સાહન આપવું અને આ યોજના કેશબેક સુવિધા દ્વારા વેચાણકર્તાઓ દ્વારા ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપે છે। પીએમ સ્વાનિધિ યોજના હેઠળ 10,000 થી 50,000 સુધી લોન આપવામાં આવે છે, જેના માટે તમે પણ અરજી કરી શકો છો। અરજી કરવા સંબંધિત માહિતી આ આપણે વિડીયોમાં આપીશું, તો વિડીયો પૂરો જોજો। તો મિત્રો પીએમ સ્વાનિધિ યોજના માટે પાત્રતા કઈ કઈ જોશે તો એની આપણે વાત કરીશું। આ યોજના શહેરી વિસ્તારોમાં વેલ્ડિંગ સાથે સંકળાયેલા તમામ શહેરી વિક્રેતાઓ માટે ઉપલબ્ધ છે। પીએમ સ્વાનિધિ યોજના લાયક વિક્રેતાઓને નીચેના માપદંડો અનુસરવા પડશે। તો મિત્રો શહેરી વિક્રેતાઓ પાસે અર્બન લોકલ બોડી તો કે ULB દ્વારા જારી કરાયેલ વેલ્ડિંગ પ્રમાણપત્ર ઓળખ કાર્ડ હોય છે। તો મિત્રો જે વિક્રેતાઓને સર્વેક્ષણમાં ઓળખવામાં આવ્યા છે પરંતુ તેઓને વેલ્ડિંગ સર્ટિફિકેટ ઓળખ કાર્ડ તો કે આપવામાં આવ્યું નથી, તેઓ માટે IT આધારિત પ્લેટફોર્મ દ્વારા વેલ્ડિંગનું કામચલાઉ પ્રમાણપત્ર જનરેટ કરવામાં આવે છે। ULBને પ્રોત્સાહિત ઝડપી બનાવવા અને 1 મહિના સમયગાળામાં કામગીરી વેલ્ડિંગ પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ જારી કરવામાં પ્રોત્સાહિત કરવામાં આવે છે। તો મિત્રો શહેરી વિક્રેતાઓ જેઓ ULB બિલ્ડ સર્વેક્ષણમાંથી બહાર રહી ગયા છે અથવા સર્વેક્ષણ પૂર્ણ થયા પછી વેલ્ડિંગ શરૂ કર્યું છે અને ULB ટાઉન વેલ્ડિંગ કમિટી TVC દ્વારા આ અસર માટે ભલામણ પાત્ર LOR જારી કરવામાં આવ્યો છે। સર્વેક્ષણમાંથી બાકી રહેલ અથવા નજીકના ગ્રામીણ વિસ્તારોના લાભાર્થીઓની ઓળખ વર્ગ 4 અને વર્ગ 5ના વિક્રેતાઓની ઓળખ કરતી વખતે ULB TVC ભલામણ પાત્ર જારી કરવા માટે નીચેના દસ્તાવેજોમાંથી કોઈ પણ ધ્યાનમાં લો। લોકડાઉન સમયગાળા દરમિયાન એક સમયથી સહાય પૂરી પાડવા માટે કેટલાક રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા તૈયાર કરાયેલ વિક્રેતાઓ સૂચિ। અરજદારના ઓળખપત્રની ચકાસણી કર્યા પછી ધિરાણકરની ભલામણ કરતી LOR ઇસ્યુ માટે ULB TVCને મોકલવામાં આવેલી સિસ્ટમ જનરેટ કરેલી વિનંતી। તો મિત્રો આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, મોબાઈલ નંબર લિંક કરેલ, તમારા
શેરી વેલ્ડિંગ વ્યવસ્થાની સંબંધિત દસ્તાવેજો પાન કાર્ડ. આવક સંબંધિત ચકાસણી માટે બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, તમારા બેંક સ્ટેટમેન્ટની નકલ, સરકારની ચકાસણી, તમારા નિવાસ સ્થાનની ચકાસણી કરતા દસ્તાવેજો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, ઓળખ માટે જાતેનો ફોટોગ્રાફ,